એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હો કે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આ બાજુ જો સોનલ છે ને રિસીવને કેપ પહેરાવે છે, જે લાડવામાં લીધી હતી ને એ રિસીવે એકવાર આ કેપ પહેરી નથી. અને જો અત્યારે થાતી બંધ થઈ ગઈ છે અને રિસીવભાઈનો ટકો રિવીલ કરી નાખ્યો. મસ્ત મજાનો ટકો કરી નાખ્યો છે. અને સોનલ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે સવાર સવારમાં? સવારમાં આ લોકો ઘરનું બધું કામકાજ કરે છે. આજે જલ્દી નાસ્તા પાણી કરી લીધા ને તો બધા પોતપોતાના કામે વહી ગયા છે. હું, રિસીવ, સોનલ, મમ્મી એટલા ઘરે સહી. અને અત્યારે કાલની ઘોડે પાછો રિસીવને લઈને જાઉં છું દાણા નાખવા. હવે આજે જોઈ દાણા નાખવી કે ગાયને ખવડાવવા જાય, બે માંથી એક કરશું. શું કરશું? પપ્પાની ગાડી લેતા જઈશું. પપ્પા તો નથી તો ઉપર તો જોશું શું કરશું. બાકી કાલનો બ્લોગ હજી ન જોયો હોય તો જોઈ આવજો. બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે બ્લોગ બનાવો, તો બ્લોગ બનાવ્યો તો એટલા બધા લોકોએ જોયો નથી. તો મસ્ત મજાનો જોઈ આવજો. ચાલો રિસીવને લઈને જઈ અને મળીએ પછી. હું છે રિસીવ હા, રિસીવે કાલે ખર્ચો કરાયો હોય તમને બતાવું. ભબ લેવરાયું જો રિસીવ. શું છે આ? કેમ આલે ભબ? કાકાએ લઈ દીધું. આ કાકાએ લઈ દીધું ને એટલે એમ કહે છે કે કાકાએ લઈ દીધું, એમ કાકા એમ. તો એવું છે. બીજું એ કે ભાઈ કાલ રાત્રે હેરકટ કરાવ્યા પછી રિસીવે ભાઈ ધમાલ મચાવી છે. કેવું કર્યું કાલ સાંજનું? હા, કાલ રાતે અમને છે ને રિસીવે હુવા નથી દીધા, કારણ કે એ નહીં પહેરાવતી ન સારું લાગે. તો હા, રિસીવ હાટું ટોપી લેવી જોઈએ. તો જોઈ છે આજે લાવી છે કાલે લાવી છે. બાકી જો ભાઈ અત્યારે ફૂલ મોજમાં છે. રાતે નીંદર ઓછી થઈ ગઈ છે ને હવે રમતું હુજી છે. શું છે રિસીવ? ક્યાં જવાનું છે આપણે? હે, ભભમાં જવાનું છે. હાલો ભભ. ગાડી તો એ મૂકતો જ નથી, કાલની લીધી ને ત્યારનો. જો રિસીવને જ આવું છું ને કેટલો ઉતાવળો થાય. જો આંગળી પકડી લીધી. હવે હાલ છે હાલ. હા, ક્યાં જવાનું છે રિસીવને? ભભમાં જવાનું છે એને. ભભ ને મમ્મા એટલે કે રિસીવ એમ કહે છે કે આપણે ગાડી લઈને જવાનું છે કબૂને સણી નાખવા એમ. જો હાથે ઉતરશે અત્યારે. આંગળી પકડી કરીને આંગળી પકડવી ન ગમે. કાંઈ નહીં, ચાલો હવે કબૂને સણી નાખીને આવીએ. કાને લઈને આવી ગયા છે ને મમ લઈ લીધું છે. હાલો નાખો બધું. ને આમાંથી લઈને નાખ. એને હેઠું બેવું છે છે ને. આ નાખો. હાલો જાઓ કબૂન નાખજે. હો, કેમ નાખવાનું? કેમ નાખવાનું? તો કબૂ ધીરે ધીરે આવે છે. અને એટલું દઈને આપવું તો અહીંયા હવાર પડી જાય, સાંજ પડી જાય. તો ક્યારે ને પૂરું કરી જાય. ઘડીક વાર નાખવા દઈએ પછી નીકળશું અમે. છે ને ગાયને ગાજર ખવડાવવા માટે આવ્યા છીએ. પહેલી વાર આપણે રિસીવને ગાયને ખવડાવતા જોવું. જો ગાજરની થેલી ભરી લીધી છે. અને અહીંયા મસ્ત મજાની ગાય અને ભેહું બધું છે. પણ જ્યાં ઝાઝી ગાય હતી ત્યાં જ નથી. હા, એટલે હવે છે ને આને ખવડાવો. હાલો તમે બે લઈને જો રિસીવ ગાય મમ્મ ખાઈ જોજે. આ ભેં ને ગાય ને બધાને આજ મેળ પડી જાય હે ને રિસીવ? હાલે તું ખવડાય. આ નીચે મૂકી જો, ત્યાં તો મોઢું માર દે. ઊભો રહે, હું અંબાવતો જાઉં અને આપણે ગાયને ખવડાવતા જાય. પણ અહીંયા ગાય એટલી બધી છે નહીં, પાછળ બહુ છે. પાછળ જ આવવું જોઈએ. ગાય કેમ કરે? રિસીવ, રિસીવ ગાય કેમ કરે? ગાય હા એમ કરે. કેમ કરે? એમ કરે છે ગાય છે. ગાય કેમ કરે? રિસીવ કેમ કરે? ગાય રિસીવ ગાય કેમ કરે? આ જો ગાય કેમ કરે? રિસીવ, રિસીવ ગાય કેમ કરે? રિસીવ તો ઓલા હોય ને તો જ ફટાફટ ખાઈ. બપોરના 12 વાગી ગયા છે ને જો બપોરની જમવાની તૈયારી ચાલુ થાય છે. આ બાજુ આપણે આટલું જોરદાર છે ને સ્લાડ બને છે. હમણાં રોજે આપણે સ્લાડ ખાવાનું ચાલુ કર્યું છે બપોરે. તો જો આ બાજુ શું કોબી કાકડી શું છે? કોબી ને કાકડી, ગાજર છે.
ગાજર રહ્યા capsicum અને આમાં જે નથી લોકો કેપ્સિકમ નહીં નાખતી આજે. આજે નથી ઓકે. જે લોકો છે ને શું કહેવાય સ્લાડ નો ખાતા હોય ને આ રીતના ટ્રાય કરજો ને ઉપર સેવ નાખજો 100% ગેરંટી. નહીં ખાતા હોય નહીં ખાવા મળશે. હું કેવું તારું? મજા આવે છે ખાવાની. હે? બધા ખાય છે હમણાં હા બધા ખાય છે. હમણાં બનાવી રોજ હા અને ફાઈબર થોડુંક પેટમાં જાય ને એટલે સારું. કારણ કે હાથ દુખવા મળે છે દોરી ખેંચી કેમ? ખેંચી. મજા આમ આવે છે નથી કેતા આમ મજા આવે તો આમ ગમે એક મોલું થાય જો અને હાથ દુખવા મળ્યો દોરી આ કઈ દોરી- દોરી ઇલેક્ટ્રિક નથી. લેતા આવી ના ના એવું નથી લાવું ખાલી સાપ દબાવીને ત્યાં ભ્રુર થઈ જાય. ના ના તો મિક્સર માં નો કાઢ નાખવી હા એ છે. તો એ તો પછી ઘડી કા હાથે ઘડી કા હાથે કરવી મમ્મી આવી જાય મમ્મી કે એ રહ્યું એમ જો આમાં બળ પડે છે. હે કયું મશીન? ઓલું મગાવ્યું નથી ઓલું ઈ હા ઇલેક્ટ્રિક મગાવ્યું હતું તો એની કરતા આમાં સારું. મમ્મી ગરમ થાય ને તો બળી જાય. હા કાળે કલર નું જોયું એમાં મેગ્યું હતું. જો બતાવું આમાં કે છે મમ્મી. હા આમાંય થઈ જાય કાંઈ નહીં. આમાં ટ્રાય મારી જોવાની. મારી જોવા ટ્રાય થઈ જાય તો કાલથી એવું છે. અને આ બાજુ જો રિસીવ ની ડીશ રેડી થઈ ગઈ છે. શું છે મેનુ શું એમાં છે? ઓલું થાય ખબર છે ગાજર વધારે ઓલા હોય કે ને કડક હોય. ગાજરમાં ખાલી કેવડા કોબી માં ને એમાં વાંધો ન આવે ગાજરમાં થોડાક હોય ને એટલે વાર લાગે. આ છે કારેલાનું શાક ભરેલું ઓહ અને દાળ ભાત દાળ ભાત રોટલી ને સલાડ એવું છે તો જમશું જોરદાર. પપ્પાની જે આવ્યા નથી આવશે. અને અમારે રિસીવ જો શું કરજો રિસીવ પપ જોશો તારું પપ કિંગ ગયું ઈ ટકો કરાવ્યો ને પછી એવું લાગે છે કે બહુ હેરાન કરવા મળ્યો હોય એવું લાગે છે. હે મમ્મી? હા ઘડીક રમે અને ઘડીક થાય કાંઈ નહીં. ચાલો આગવામાં થઈ ગયા છે સાંજના 6 અને જો ઘરે આવી ગયા છે મસ્ત મજાના. પણ ઘરે આવીને જોયું ને તો એકદમ સન્નાટો સવાયેલો છે. એવું કેમ છે એ સોનલને પૂછવી. જોકે હું આવીને ચા નાસ્તો ને એવું કરી લીધો પણ મેં કીધું રોજ એકનું એક નથી બતાવું એટલે મેં કાંઈ લીધું નહીં. પણ આ બાજુ સોનલ બેહી ગઈ છે તો કેમ એવું છે સન્નાટો કેમ સવાઈ ગયો છે? એમાં એવું છે સન્નાટો કરવા વાળા ભાઈ આપડા છે ઈ ને પપ્પા ગયા છે બે બાર એવું છે. રિસીવ ને પપ્પા લઈને કે ચોપાટી ગયા છે કે તાપીના કાંઠે બેહવા લઈ જાય છે. પણ રિસીવ ભાઈને છે ને હાસવો એકદમ અઘરો થઈ ગયો છે 2-3 દિવસ. સોનલ છે ને હમણાં બહુ પરેશાન રાતે થઈ ગઈ છે. શું કેવું? તઈ હું રાતે નથી હમણાં હું તો નથી પાછું હું તો વર્ષે પાછું જેવો કસજો કરતો ને એવો કસજો પાછો હવે ચાલુ એવું કર્યો. છે કે એક દિવસ વેઇટ કરીએ અગર ફરીથી હોસ્પિટલે લઈને જાવું કે ભાઈ રાતે કેમ હું તો નથી એટલે ખબર પડે. બાકી આજનો દી વેઇટ કરી લઈએ હે ને. આજનો દી જોવી કાલે એવું લાવશે તો કઈ બાકી તો બધી ફેમિલી બધા બહાર ગયા છે. હમણાં થોડી વારમાં ઘરે આવશે. સાંજે જોરદાર વસ્તુ બનવાની છે એટલે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. હું સવારનો તમારા લોકોની કોમેન્ટની વેઇટ કરતો હતો કે કેમ નથી આવતી કેમ નથી આવતી. અત્યારે મને ખબર છે કે કોમેન્ટ સેક્શન જ બંધ છે. મને થસવાની ખબર તો કહેવાય ને મને મેં કીધું તમે પછી ઓલું કરી નાખ્યું છે કે નહીં તમારે મૂકવું હોય મને એમ હતું એવું હતું એમ ને. તો કેટલા દિવસથી બ્લોગ અપલોડ નહોતો કર્યો ને તો કોમેન્ટ સેક્શન ચાલુ કરવાની જ ભૂલી ગયો તો ફટાફટથી કોમેન્ટ કરજો અને વ્લોગમાં નવીન હું જોવું છે એ કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. બહુ કેટલા દિવસથી કહેતા હતા વ્લોગ જોવો છે વ્લોગ જોવો છે. વ્લોગ મૂક્યો ને તો હજી કોઈ લોકો એટલો બધો જોયો જ નહીં. સપોર્ટ જ નથી થયો હા, support જ નથી થયો. આમ બધું નીચે આવી ગયું તો પેલા જેવો સપોર્ટ નો ટાઈમ થઈ ગયો છે ને. સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. આજ તો છે ને મારું સોનલનું રોહિતનું બધાનું ફેવરિટ છે. આમ તો પપ્પાનું ફેવરિટ છે પણ એને એક વસ્તુ ન રાખવી તો એને વધારે ભાવે. તો આપણે સોનલને પૂછવી શું બનાવવાનું છે આજે? આપણે બનાવી સી ખાખરા પીઝા હે ખાખરા પીઝા શું? ખાખરા પીઝા ખાખરા પીઝા. અને ઈ ત્યાં આમ જુઓ ચીઝ થી ભાઈ લબાલબ ચીઝ લાવી દીધું છે. મોટું ક્યુબ લેવા છે આ વખતે. અને પપ્પાને કેમ ન ભાવે? પપ્પાને ચીઝ નથી ભાવતો પપ્પા મમ્મી બેયને એને એમ ન માલે એટલે હાલે. તો જો આ બાજુ છે ને ખાખરા બનવાના રેડી થઈ ગયું છે. અને હેમાં મૂકવાના છે? આ જો ઓલા બીકા મૂકી દીધા છે એમ ને? ચાલુ જ છે થાળીની ઉપર મૂકી દીધા. ઓલું ન લીધો આ વખતે એમ ને? ઓલું બાઉલ જેવું. હા એવું નથી તો આમે થઈ જાય તો જો આ રીતના થઈ જાય ભાઈ ખાખરા પીઝા. લોટીમાં જ થઈ જાય. હવે છે ને એર ફાયરનું બહુ શું કહેવાય વધારે માર્કેટમાં આવી ગયું છે. ટૂંક સમયમાં આપણે વસાવશું. જોઉં ક્યારે વસાવશું. તો આ બાજુ જો મિક્સ સલાડ થઈ ગયું છે.
અને ચટણી રેડી કરી નાખી છે અને ખાખરો રેડી થઈ ગયો છે. આમાં એવું થાય બધાને એકારે જમવાનો બિહારી આવી કા હા, જેમ જેમ થતા જાય ને એમ ગરમા ગરમ ખાતા જવાના. મમ્મી માર્કેટેથી આવી ગયા છે અને આજે હું શેણા લઈને ઘરે આવતો હતો તો સારું થયું નો લઈને આવ્યો. હે હા, ખૂટ જ નહીં. તો જો મમ્મી શેણા લેતા આવ્યા છે. એક ગાજર લેવા. ગાજર નો શું ભાવ છે? 50 કિલો સવારે મેં લીધા હતા. અને મેથી આવી ગઈ છે. મમ્મી આ મેથીમાં કેવું હોય ખબર? આ હવે આ મહિનો પૂરો થઈ જાય ને પછી મેથી નો ખવાય, તમને ખબર છે? એવું ન હોય, વાણિયા બંધ કરી દે. આજે અમારા ઓફિસે એક ભાઈ આવ્યા હતા ને વાત કરતા હતા એ કે છેલ્લે અત્યાર લગી ખવાય પછી એવું હોય એમ ને. તો તમે લોકો કોમેન્ટ કરજો મેથી વિશે ખબર હોય ને તો. બાકી પપ્પાને રિસીવ આવી ગયા છે. જો પપ્પા રિસીવને લઈને ગયા હતા. પપ્પા ક્યાં લઈને ગયા હતા તમે? તાપી કિનારે. તાપી કિનારે? હા. ત્યાં શું આને કર્યું? આને હેઠો ઉતર્યો ને છે ઓલા અમે કાઠે વહી. ઓલા હાલવાનું છે એમાં એમ ને? હા, એમાં એને મજા આવી. પાછો આવ્યો ને. રિસીવ છે ને હાલવાનો બહુ શોખીન છે. હવે એને ઘરમાં રહેવું ગમતું નથી, શેરીમાં દોડવું જ ગમે છે. અને એક મેન પ્રોબ્લેમ છે એની વાહે એક જણો જોહે. એ કેવું કરે ખબર છે? હા, એ આમ જોતો જાય કે આપણે આવતા નથી ને એમ. એમ કહીને ભાગતો જાય. એવું નથી, નો આવે ને તો એ કારક પાછો વળી જાય છે. પાછો વળી જાય. અને જોઈ જાય ને તો ભાગ્યા જ રાખે. જો ટકો મૂઈ ગયો છે ટીવી જોવા. અને આ બાજુ એક ખાખરાનો પીઝો રેડી થઈ ગયો છે. પપ્પા જો પપ્પાને ચીઝ નાખી દીધું આ વખતે. હા, એ નાખું છું થોડું થોડું નાખ, આપણે થોડું વધારે નાખશું. પપ્પાને થોડું થોડું ઉપર નાખ્યું છે. હે, નહોતું નાખવું. પપ્પાને ચીઝ નહોતું નાખવું, પપ્પાને નો ભાવે. હાલ છે, હાલો ભાઈ ટ્રાય કરાવી છે. જો કે ખાખરા તો જોરદાર બને જ છે. કેટલી વાર ખાધા એટલે મજા જ આવે. તો ખાખરા પીઝા ખાઈ લીધા પણ આ બાજુ રિસીવ ને કઈ ખાખરા પીઝા તો કઈ ખવાય નહીં. એટલે રિસીવ વાટું જો કારેલાનું શાક અને રોટલી ખાઈ છે. મમ્મી કારેલાનું શાક એવું હોય એમ ને? રિસીવ ને છે ને શાક રોટલા આપો ને તો જ એનું પેટ ભરાય. આ નવીન બનાવી નથી ખાતો, અત્યારે નાનો છે ને. હા, આપો એમ. બાકી પુડલા ને એવું નથી ખાતો હજી. એ નાનો છે ને ત્યાં લગી બહારનું એકવાર શાખી જાય ને પછી આ ઘરનું ખાતો બંધ થઈ જાય. તો જો રિશિવભાઈ એનું જમવાનું ચાલુ કરી દીધું છે. કેવાક બન્યા હતા ખાખરા? સુપર બન્યા હતા. તો પપ્પાએ તો ખાઈ લીધા. તીખું લાગ્યું લાગે ચીલી ફ્લેક્સ આવીને એટલે. તો આ બાજુ જો 3 રેડી થઈ ગયા છે. નીચેથી રોહિત આવે છે કે આપણે ખાઈ લઈ. મસ્ત મજાના ખાખરા પીઝા નક્કી કરી લીધું છે. આપણે ખાઈ લઈને એટલે કોઈને ખાવા દેવાનું નહીં. જો એને ખાઈ લીધું ને ત્યાં આવી ગયો. મારે ડીશ લઈને ઊભું થવું પડ્યું. હા મમ્મી? હા, બધું હારો જોઈ. જા બસ કરી દે દાદા ટીવીમાં. જા જો મમ. આ કોણ છે રિશિવ? હા હા હા. બીજું શું કેશો તું કાકાને? હે, દાદા કેશો? તો જો રોહિતે તો છે ને 2 ખાખરા પીઝા ખાઈ લીધા. કેમ 2 જ ખાધા? કેટલા હોય એમને ઓલા પીઝા ખાવા જાય તો 1 પીઝો હાલે, આ ખાખરા 2 હાલે. એવું કેમ હશે? આને મમ્મ ખાવું છે. જો ઊભો થયો હો ડીશમાં હાથ મારવા. જો એમ તો એને લેવું ન હોય, એને શું કરવું જોવા દો. ઓય બળ છે આંખ્યું પછી. નહીં નો. જા બા આપે આમે જા. અને બધું હોય ને ભાંગીને ભૂકો કરવા. એ લોકો જમીન ફ્રી થયા છે ત્યાં મમ્મીએ જો કાલના જમવાનું બનાવવાનું છે ને નક્કી કરવા મળ્યા. હે મમ્મી? તો જો મમ્મી છે ને સોળી ફોલીને કાલનું શાક રેડી કરે છે. કાલનું શાક શું બનવાનું છે હું કહી દઉં. સોળી, શક્કરિયા અને રીંગણું એવું કાંઈક બનશે ને? જોયું? મને ખબર પડી જાય કાલે શું બને છે ને જોયું બ્લોગમાં. અને આ બાજુ જો રિસીવ છે ને, રિસીવ બધી ભભ ક્યાં મૂકવાની હોય તારે? હે કાકા? આ ટ્રક ને એવું ક્યાં મૂકતું ભભ બધું? રિસીવ છે ને જો આ ખૂણામાં બધું મૂકી દે, એની ગાડીઓ ને બધું, અને રેમાં રાખે. એવું બધું છે. અત્યારે સોનલ ગઈ છે નીચે, કારણ કે અમે રોજ નક્કી કર્યું છે હાલવા જવાનું. તો હું ને સોનલ હાલવા જઈએ છીએ. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિષેવ થેન્ક યુ ફોર વોચિંગ કરો. ટાટા
ચાચા રિસીવ છે ને મોજમાં હોય ને તો અગાઉ ટાટા કરવા મળે. આજ મારે કેવું પડ્યું. ચાલો બાય.